માંડવી કચ્છના સપૂત વીરજીભાઈ મીઠુભાઈ ખારવા કે જેઓ વીરજી મીઠું ખારવા તરીકે ઓળખાય છે. રણની કાતિલ ગરમી અને દુશ્મનોની તોપોની ગર્જના વચ્ચે જેમણે અડગ રહી મા ભૂમિની રક્ષા કરી હતી, તેમની શૌર્યગાથા આજે પણ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે ચમકી રહી છે. વીરજીભાઈએ શૌર્યની શરૂઆત અને રણનો પડકાર રાજ્ય અનામત પોલીસ દળ એટલે કે SRPમાં ભરતી થયેલા આ યુવાનના ખંભા ઉપર નોકરીના બીજા જ વર્ષે દેશની રક્ષાનો મોટો ભાર આવી પડ્યો. 1965ના યુદ્ધમાં ભણકારા વાગી રહ્યા હતા ત્યારે વીરજીભાઈને બંદૂક સાથે રણમોરચે ગોઠવવામાં આવ્યા. કચ્છની એ રણભૂમિમાં જ્યારે પાકિસ્તાની લશ્કરે આક્રમણ કર્યું ત્યારે સામે પક્ષે લડનાર એકમાત્ર કચ્છી લડવૈયા હોય તો તે વીરજીભાઈ હતા. ભારતની સરદાર પોસ્ટમાં 200 વિરુદ્ધ 1000નો જંગ જામ્યો હતો. 9 એપ્રિલ 1965ની એ કાળઝાળ સવાર ઇતિહાસમાં અમર થઈ ગઈ. પાકિસ્તાની સૈન્યની આખી બટાલિયન કે જેમાં લગભગ 1045 સૈનિકો હતા, તેમની સાથે આધુનિક મોર્ટાર, મશીનગન, અમેરિકી ટેન્કો સાથે ભારતની સરદાર પોસ્ટ ઉપર હુમલો કર્યો હતો. ભારત તરફથી માત્ર 200 જેટલા SRP અને CRP જવાનો હતા. દુશ્મનોની સંખ્યા 5 ગણી હોવા છતાં વીરજીભાઈ અને તેના સાથીઓ હિંમત ન હારી. લાઇટ મશીન ગન અને સ્ટેન ગનના અવાજોથી રણ ગાજી ઉઠ્યું હતું. ગોળીઓનો વરસાદ વચ્ચે પણ તેમણે પીછાહટ કરી નહોતી અને દુશ્મન લશ્કરને હંફાવી દીધું હતું. આ એ જ શૌર્ય હતું કે જેના કારણે ભારતીય લશ્કરે બીજા જ દિવસે વળતો પ્રહાર કરીને સરદાર ચોકી ઉપર ફરી વિજય ધ્વજ લહેરાવ્યો હતો. સન્માન અને સેવાકાળ વીરજીભાઈના આ અદમ્ય સાહસ અને બહાદુરીની નોંધ લઈને અનેક ચંદ્રકોથી નવાજવામાં આવ્યા હતા. સમર સેવા સ્ટાર સંગ્રામ મેડલ 1971માં યુદ્ધમાં જાનની બાજી લગાવવા બદલ તેમને સન્માન કરવામાં આવ્યું હતું. પશ્ચિમી સ્ટાર રજત જયંતિ વિશેષ મેડલ કે જે આઝાદીના 25 વર્ષ નિમિત્તે એનાયત કરવામાં આવ્યો હતો. એક મક્કમ વ્યક્તિત્વ કુલ 33 વર્ષ સુધી પોલીસ દળમાં શૌર્યપૂર્ણ સેવા આપ્યા બાદ વીરજીભાઈએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. વીરજીભાઈ મીઠુભાઈ ખારવાની જીવનગાથા આવનારી પેઢીઓ માટે હંમેશા રાષ્ટ્રપ્રેમ અને સાહસની પ્રેરણા આપતી રહેશે.